घेड़માં ફરી ઓજતનો પાળો તૂટતા ભયંકર સ્થિતિ સર્જાઈ છે। જૂનાગઢથી સમાચાર। જૂનાગઢના ઘેડ પર ફરી એક વખત આફત આવી પડી। ઓજત નદી પરની પ્રોટેક્શન વોલ ફરી તૂટી। 1.5 મહિનામાં બીજી વખત પાળો તૂટ્યો। ફરી ખેડૂતોના ઊભા પાકનું ધોવાણ શરૂ થયું છે। ઘેડમાં સ્થિતિ ગંભીર બની ગઈ છે અને બીજી વખત પૂરનું સંકટ। ઓજત નદીનો જે પાળો બનાવેલો હતો ધસમસતા પ્રવાહ વચ્ચે એ પાળાએ પણ જળ સમાધિ લઈ લીધી અને આસપાસના ખેતરોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે। સિઝનમાં બીજી વખત એવું બન્યું છે કે ઘેડ પંથક પર આફત બનીને આ વરસાદ આવ્યો છે। પહેલા પણ તબાહી મચી હતી અને વધુ એક વખત ખેડૂતોનો પાક ધોવાઈ રહ્યો છે। ખેડૂતોની મહા મહેનતે વાવેલો પાક જે નિસ્તનાબૂદ થતો જઈ રહ્યો છે। જૂનાગઢના ઘેડ પર ફરી એક વખત આફત આવી છે। મેઘ કહેર બનીને વરસાદ વરસી રહ્યો છે અને ઓજત નદી પરની પ્રોટેક્શન વોલ ધરાશાયી થઈ તૂટી ગઈ। 1.5 મહિનામાં બીજી વખત આકાશી આફત ઘેડને ઘમરોળવા જઈ રહી છે। આસપાસના વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે। ઘેડમાં વરસાદી પાણીએ તબાહી મચાવી દીધી છે। માણાવદરમાં કોડવાવ સમેગા ગામ પાણી। પૂરના પાણીથી કોડવાવ સમેગા બેટમાં ફેરવાયા। ઘેડ પંથકની મુશ્કેલીમાં ફરી વધારો થયો છે। ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે। સ્થાનિકો પરેશાન થઈ ગયા છે। ઘરની અંદર પણ પાણી ઘૂસવાની શરૂઆત। જ્યાં નજર કરો બસ પાણી જ પાણી। ખેતરો જળબંબાકાર। અમારી સાથે ભરતભાઈ માડમ સ્થાનિક જોડાયા છે। બામણાસાના વતની છે તેઓ। ભરતભાઈ, અત્યારે શું સ્થિતિ જોવા મળી રહી છે? કેવા પ્રકારની મુશ્કેલીઓ? બીજી વખત એવું બન્યું છે કે ઓજત નદીના પાણી ગામમાં ઘૂસ્યા હોય? હા મેડમ, જે 19/7 જે પહેલી વખત પારો તૂટ્યો હતો ઈ જ પારો ખેડૂતોએ સ્વયં ખર્ચે અંદાજે 15 થી 20 લાખ રૂપિયાનો ખર્ચો કરી અને ત્રણ સર્વે નંબરમાં પારો તૂટ્યો હતો। એ ત્રણ સર્વે નંબરમાં ખર્ચો કરી ખમીદાણાથી ટોળા ભરડિયાથી માલ પાણા લઈ અને બાંધવામાં આવ્યો હતો। 5 દિવસ પહેલા પારો બાંધતા હતા અને કમ્પ્લીટ થયો હતો અને તંત્રને 28 દિવસની કમ્પ્લીટ વરાપ હતી કે જ્યાં તંત્ર બાંધી હગે એમ હતું અને તંત્ર ધારે તો 24 કલાકમાં પારો બાંધી હગે એમ હતું, પણ 28 દિવસની વરાપમાં તંત્રના પાપે એને ડમ્પર મોકલ્યા। છેલ્લા 2 દિવસ સરકારી ડમ્પર આવ્યા, છેલ્લા 2 દિવસ પણ આખા દિવસના 3 ફેરા કરે, 5 ડમ્પર કોઈના આવ્યા નથી। જો ઈ પારો કદાચ 15 દિવસ પહેલા બંધાણો હોત તો કમ્પ્લીટ રહી ગયો, પણ ખેડૂતોએ સ્વયં ખર્ચે પોતાના ખર્ચે 15 લાખનો ખર્ચો કરી અને બાંધ્યો, પણ છતાંય તંત્રના પાપે આજે ઈ પારો 15 લાખના ખર્ચો કરવા છતાં ઈ પારો આજે ધોઈ નાખ્યો છે અને પાછા બધાના ઘરોમાં પાણી ગરી ગયા છે। મેડમ ભરતભાઈ, પ્રશાસનના અધિકારી સમક્ષ કોઈ રજૂઆત તમે કરી હતી? કારણ કે 19 જુલાઈએ આ રીતે પાળો તૂટ્યો હતો અને બની શકે કે ઈચ્છા શક્તિ આ લોકો રાખ્યા હોત તો અત્યાર સુધી આ પાળો મજબૂત રીતે બની ચૂક્યો હોત। હા મેડમ, જો તંત્રની ફૂલ બેદરકારી પણ 28 દિવસની વરાપ અમારા ડમ્પર સ્વયં ખર્ચે બનાવેલા ભાડે કીધેલા ડમ્પર પારે પહોંચી જતા હતા અને પારો બંધાતો હતો સ્વયં ખર્ચે 14 થી 15 લાખનો ખર્ચો કરતા, પણ તંત્ર જોવા આવ્યું, અધિકારીઓ જોવા આવ્યા પણ જોઈને એમ કે હાલો કાલે ચાલુ કરીએ, પરમ દિવસે ચાલુ કરીએ। છેલ્લા વરસાદના 2 દિવસ આડા હતા, ફૂલ આગાહી આવી, હવામાન વિભાગ દ્વારા ફૂલ આગાહી આવી, તે પછી એને ડમ્પર આખા દિવસના બે ડમ્પર આવે અને એવા સ્લો ચાલે કે ટ્રેક્ટર, મોટરસાયકલ, સાયકલ પણ એની સાઈડ કાપી જાય એવા સ્લોમાં ડમ્પર આવે। 2 ડમ્પર નાખે અને સાંજે 6 થઈ જાય, 5 થઈ જાય તો કે હવે અમારો ટાઈમ પૂરો થઈ ગયો। ઈ ડમ્પર જો કદાચ 24 કલાક હાંક્યા હોત ને 24 કલાક તો પારો ક્યાંય એક ટીપું પાણી મેડમ નીકળે જ નહીં, પણ આ ફૂલ તંત્રના પાઇપની આજે આ પરિસ્થિતિ જોવા મળે છે અને ઘરોમાં પાણી। અને 19 તારીખે જે પારો તૂટ્યો હતો ને એ પારામાં પાણી જે નીકળતું હતું એનાથી 1.5 ગણું પાણી આ વખતે વધારે નીકળે છે। તો ભરતભાઈ, દર વર્ષે આ જ સમસ્યા સર્જાય છે અને ઓજત નદીના પાડાને લઈને હજુ કોઈ તંત્ર તરફથી કોઈ એક્શન પ્લાન રજૂ કરવામાં આવ્યો હોય જેથી આ પાણી ગામની અંદર ના ઘૂસે? ના મેડમ, ટૂંકમાં જાહેરાત કઈ કરતા જ નથી, ખાલી વાતો કરે। ખાલી કોઈ માની લો કે કોઈ રાજકીય નેતા હોય અથવા અધિકારી તંત્ર હોય, ખાલી એમ કે આનો નિકાલ આવશે, પણ હું 10 વર્ષથી આ એક ને એક વાત સાંભળું કે આનો નિકાલ આવશે, પણ હજી સુધી કોઈ વસ્તુ થઈ નથી। જી આભાર ભરતભાઈ અમારી સાથે વાતચીત માટે। તો સ્થાનિક ભરતભાઈને આપ સાંભળી રહ્યા હતા
ખેડૂતોએ પોતાના ખર્ચે સ્વખર્ચે પાળો બનાવ્યો અને એ પણ તૂટી ગયો છે, પરંતુ અધિકારીઓ ન જાગ્યા. આગળ વધી હવે સાબરકાંઠાની વાત કરીએ. પેઢમાલાનું તળાવ ફાટવાની શક્યતા, લોકોને સ્થળાંતર કરવા માટે સૂચના અપાઈ. ગામના નીચાણવાળા વિસ્તારના લોકોને સૂચના આપવામાં આવી છે. પેઢમાલા ગ્રામ પંચાયતે લેટરપેડ પર સૂચના આપી. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી. શાળામાં આશરો લેવા માટે સૂચના અપાઈ છે. હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં થયેલા ભારે વરસાદના કારણે મોટાભાગના તળાવ ઓવરફ્લો થયા. કોઈ જાનહાનિ ન સર્જાય તે માટે ગ્રામ પંચાયતે સૂચના આપી છે. સંવાદદાતા ઈશાન પરમાર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ઈશાન, પેઢમાલા ગામનું આ તળાવ જેની અત્યારે શું સ્થિતિ છે તે વિશે માહિતી આપજો. જી ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ છવાયો હતો, ત્યારે હિંમતનગર અને ઉપરામાં જે વધુ વરસાદ પડ્યો તેના કારણે પેઢમાલા ગામનું તળાવ છે ઓવરફ્લો થવાની શક્યતા છે. અત્યારે હાલ તળાવ ફાટવાની શક્યતાને લઈને ગ્રામ પંચાયત દ્વારા જે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સ્થળાંતર કરવા માટે અને શાળામાં આશરો લેવા માટેની સૂચના અપાઈ છે. એક લેટર પેડ ઉપર ગામના તલાટી અને સરપંચ દ્વારા સૂચના અપાઈ હતી. નોંધનીય છે કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને કે કોઈ ઘટના ન સર્જાય તે માટે આ પંચાયત દ્વારા લેવામાં આવી છે. જે હજુ પણ જિલ્લાના અનેક એવા તળાવો છે કે જ્યાં તળાવો ઓવરફ્લો થવાની શક્યતા છે, જેના કારણે તંત્ર દ્વારા પણ તકેદારીના ભાગરૂપે નદી કાંઠા હોય કે પછી તળાવ કાંઠા હોય તે કોઈ અવર જવર ન કરે તે માટે પણ હાલ તો તંત્ર દ્વારા સૂચના અપાઈ છે. જી આભાર ઈશાન જાણકારી આપવા માટે. પેઢમાલા ગામનું આ તળાવ જે છલકાયું છે અને તેના કારણે જ આસપાસના વિસ્તારમાં ભીતિ સેવામાં આવી રહી છે પાણી ફરી વળવાની. પ્રશાસનના અધિકારીઓએ લેટરપેડ પર જાણકારી આપી કે તમામ નજીકના જે વિસ્તારો છે તેમાં રહેતા ઘરોમાં લોકો પોતાના ઘર ખાલી કરી દે અને સુરક્ષિત સ્થાને જતા રહે. શાળામાં વ્યવસ્થા કરવામાં આવી છે અને લોકો એક બાદ એક શાળામાં આશરો લઈ પણ રહ્યા છે. ગામનું આ તળાવ જો ઓવરફ્લો થાય તો આસપાસના વિસ્તારોમાં તબાહી સર્જે અને એટલે જ તકેદારીના ભાગરૂપે આ પ્રકારની કાર્યવાહી આરંભાઈ છે. લોકોને સ્થળાંતર કરવા માટે સૂચના અપાઈ છે. ભારે વરસાદ વરસી રહ્યો છે અને એવામાં આ તળાવ જો ફાટે તો આસપાસના વિસ્તારોમાં બરબાદી સર્જશે એ વાત નક્કી, પરંતુ જાનમાલનું નુકસાન ન થાય એટલે જ પ્રશાસનના અધિકારીઓ તરફથી આ સૂચના આપવામાં આવી છે. કારણ કે લોકોના જીવ એ અત્યારે પ્રાથમિકતા છે. અધિકારીઓ માટે મોટામાં પ્રમાણમાં તમામ લોકો સુરક્ષિત સ્થાને પહોંચી જાય તે પ્રાથમિકતા છે. ન્યૂઝ 18 ગુજરાતી તમને એક અપડેટ પહોંચાડી રહ્યું છે કે આખરે કયા જિલ્લામાં કયા વિસ્તારમાં શું સ્થિતિ છે, આખરે કેવી સમસ્યાઓ સર્જાઈ છે અને પ્રશાસન તરફથી કેવા પગલાં ભરવામાં આવી રહ્યા છે. વરસાદને લઈને પડે પડની અપડેટ આપ ન્યૂઝ 18 ગુજરાતી પર જોતા રહો. અત્યારે પેઢમાલા ગામની આ તસવીરો દર્શાવી રહ્યા છીએ જ્યાં તળાવ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે નવા નીર આવ્યા છે અને હવે આ નવા નીર મુસીબત પણ સર્જી શકે છે. એટલે જ સાવચેતીના ભાગરૂપે પગલાં લેવામાં આવી રહ્યા છે જેથી આસપાસના વિસ્તારના લોકોના જીવ પર જોખમ ન સર્જાય, તેઓ સુરક્ષિત સ્થાને જતા રહે. શાળામાં વ્યવસ્થા કરવામાં આવી છે. મોટા પ્રમાણમાં ત્યાં લોકો પહોંચી પણ રહ્યા છે. જોકે જો આ તળાવ ઓવરફ્લો થયો તો આસપાસના વિસ્તારમાં બરબાદી થશે, લોકોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવશે. હવે જે મેઘમહેર થઈ રહી છે તે કહેર બનીને વરસી રહી છે. મેઘ તાંડવની તસવીરો રાજ્યના જિલ્લાભરથી વિસ્તારોમાંથી આવી રહી છે. અમારી સાથે તલાટી લક્ષ્મીબેન જોડાઈ ગયા છે. વધુ જાણકારી તેમની પાસેથી લઈએ. લક્ષ્મીબેન, અત્યારે આ પેઢમાલાનું તળાવ છે તેની શું સ્થિતિ, તમારા સુધી કેવા પ્રકારની માહિતી પહોંચી છે? એટલે કાલ સુધી તો ઓવરફ્લો લાગતું હતું, પણ આજે વરસાદ પડ્યો નથી એટલે પાણી બહુ ઓછું થઈ ગયું છે હાલ તો. અને જે વેસ્ટ વે હોય ને એમાંથી પાણી પસાર થાય છે જ હાલ. તો મેમ, આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં કેવા પ્રકારની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે? કારણ કે અહીં વ્યક્તિઓ અને માણસોનો જીવ બચાવવા પ્રાથમિકતા છે પ્રશાસન માટે. હા, પ્રાથમિકતા એટલે હાલ તો જે વેસ્ટ વે હતા ને ત્યાંથી 4-5 માણસો રોકીને જે રસ્તાઓ નાના તળાવોનું પાણી નીકળવાના છે ત્યાં રસ્તા ચાલુ કરેલા જ છે હાલ. અને હાલ પાણી નીકળે છે ત્યાંથી. કોઈ એવા શેલ્ટર હોમ તૈયાર કરવામાં આવ્યા છે જ્યાં લોકોને આશરો મળી શકે? એટલે હાલ તો એવી શક્યતા છે નહીં, પણ હાલ તો કોમ્યુનિટી હોલ ને એ બધું હાજરમાં છે, શાળાઓ બી છે. આભાર લક્ષ્મીબેન અમારી સાથે વાતચીત માટે. તો તલાટી લક્ષ્મીબેન જેમનું કહેવું છે કે આસપાસના વિસ્તારોમાં જે કમ્યુનિટી હોલ છે, શાળાઓ છે ત્યાં વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટના બને, તળાવ ઓવરફ્લો થાય તો ત્યાં લોકો આશરો લઈ શકે. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ડીપ ડિપ્રેશનની આક્રમક તીવ્રતા યથાવત. સૌરાષ્ટ્ર કચ્છના દરિયા તરફ આગળ વધી રહ્યું છે ડીપ ડિપ્રેશન.
નલિયાથી પૂર્વ ઉત્તર પૂર્વમાં 100 કિલોમીટર દૂર, ભુજથી ઉત્તર ઉત્તર પશ્ચિમમાં 50 કિલોમીટર દૂર છે. હાલ પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ છે ડીપ ડિપ્રેશનની ગતિ. તો આ જ ડીપ ડિપ્રેશને મધ્યપ્રદેશમાં પણ તબાહી મચાવી, દક્ષિણ રાજસ્થાનમાં પણ તબાહી મચાવી અને ગુજરાતમાં પણ એ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓ સૌથી વધારે પ્રભાવિત થયા છે અને કચ્છ તરફ પણ આક્રમક તીવ્રતા સાથે આ ડીપ ડિપ્રેશન આગળ વધી રહ્યું છે. સૌરાષ્ટ્ર કચ્છના દરિયા તરફ આગળ વધ્યું છે. સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. વિભુ, આ ડીપ ડિપ્રેશન વિશે જાણકારી આપજો, તેની દિશા વિશે પણ. દીપા, અત્યારે જે ડીપ ડિપ્રેશન છે તે કચ્છ ઉપરથી પસાર થઈ રહ્યું છે અને પશ્ચિમ દિશા તરફ એની મુવમેન્ટ છે તે જોવા મળી રહી છે અને ડીપ ડિપ્રેશનના કારણે જ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. હજુ આગામી 48 કલાક પણ ખતરો છે સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર જોવા મળી રહ્યો છે, કારણ કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે અને કચ્છમાં તો અસાધારણ વરસાદ થવાની પણ શક્યતાઓ છે. તો પૂર્વ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે આ ડીપ ડિપ્રેશન છે તે કચ્છ ઉપર થઈ, સૌરાષ્ટ્ર કચ્છ ઉપર થઈ અને તેઓ અરબી સમુદ્ર થઈ પાકિસ્તાન તરફ તેમની મુવમેન્ટ રહેશે. આભાર વિભુ જાણકારી આપવા માટે. જામનગરથી સમાચાર. વરસાદના બાદના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. 24 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. સૌથી વધુ જામનગર તાલુકામાં 15 ઇંચ વરસાદ વરસ્યો. જોડિયા તાલુકામાં 6 ઇંચ, ધ્રોલ તાલુકામાં 7 ઇંચ, લાલપુર તાલુકામાં 12 ઇંચ વરસાદ નોંધાયો. જામજોધપુર તાલુકામાં 13 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. જામનગર શહેરના ગુલાબનગર, રણજીત સાગર રોડ સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વાત હવે મોરબીની. પાણી વચ્ચે અંતિમ યાત્રા નીકળી. હજનાડી ગામે પાણી ભરાતા મુશ્કેલી જોવા મળી રહી છે. ઘૂંટણસમા પાણી વચ્ચે અંતિમ યાત્રા નીકળી હતી અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કુદરતના કહેરની વચ્ચે આ અંતિમ યાત્રા કાઢવામાં આવી. મોત બાદ પણ કઈ રીતે વ્યક્તિને પરેશાની નડી રહી છે તે જુઓ. અંતિમ યાત્રામાં આ લોકો ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર છે. દ્વારકાના ખંભાળિયામાં ભારે વરસાદના કારણે શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર ઘૂંટણસમા પાણી ભરાયા. ખંભાળિયાના નગર ગેટ, જોધપુર ગેટ સહિતના મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ. છેલ્લા 2 દિવસથી સતત વચ્ચે વરસી રહેલા વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. ખંભાળિયામાં સતત 2 દિવસથી ધોધમાર વરસાદના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે. ત્યારે હું આપને ખંભાળિયાના નગરગેટ સહિતના વિસ્તારોના દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ. ખંભાળિયાના નગરગેટ વિસ્તારમાં હાલ ધોધમાર વરસાદના કારણે તમામ રસ્તાઓમાં ધસમસતા પાણીના પૂર વહેતા હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળ્યા છે. ખંભાળિયાની આ નગરગેટ વિસ્તારની જે દ્રશ્યો છે તે ત્યાં ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે. આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો વાહન ચાલકો છે તે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. ખંભાળિયાની બજારોમાં હાલ નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા છે. વાહન ચાલકોને પોતાના વાહન પસાર કરવામાં પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખંભાળિયાના તમામ રસ્તાઓ પર હાલ ધસમસતા પાણીના પૂર વહેતા હોય, રસ્તાઓ જાણે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો ખંભાળિયામાં જોવા મળી રહ્યા છે. ભારે વરસાદના કારણે વીજ પુરવઠો પણ ખંભાળિયામાં ખોરવાયો છે. ત્યારે ખંભાળિયામાં 2 દિવસથી સતત વરસી રહેલ વરસાદના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા. ખેડા જિલ્લામાં રસ્તાઓ પર સ્થળ ત્યાં જળની સ્થિતિ. પાણીમાં કાર ફસાતા પોલીસ જવાનોએ જેસીબીથી રેસ્ક્યુ કર્યું. મહેમદાબાદના વાંઠવાડી ગામ પાસે કાર પાણીમાં ફસાઈ હતી. વાંઠવાડીથી વમાલી ગામ જતા રોડ પર પાણીમાં કાર ફસાઈ. જિલ્લા વહીવટી પ્રશાસને જાણ કરતા પોલીસ જવાનો જેસીબી લઈને મદદ માટે પહોંચ્યા. કારમાં સવાર તમામ લોકોનું પોલીસે રેસ્ક્યુ કર્યું. તમામ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા. સ્વજનોને એરપોર્ટ પર મૂકીને પરત ફરી રહેલી કાર વરસાદી પાણીમાં ફસાઈ હતી. સંવાદદાતા ઉમંગ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ઉમંગ, આ કારમાં ફસાયેલા જે લોકો હતા તેમનું રેસ્ક્યુ કેવી રીતે કરાયું?
બિલકુલ ચોક્કસ સ્થળ ત્યાં જનની સ્થિતિ જોવા મળી રહી છે। દીપા, મેમદાવાદ તાલુકાના ગામડાઓ પાણીમાં ગરકાવ થયા છે। સિંહુદ થી મેમદાવાદને જોડતો જે રોડ છે શિરાનો તે પણ બંધ છે। ત્યારે આજે વહેલી સવારે 5 વાગે એક કાર 5 લોકો સવાર થઈ તેઓ પોતાના સ્વજન અંબે એરપોર્ટ મૂકીને ઘરે પાછા આવતા હતા ત્યારે સિંહુદ પાસે આ કાર ફસાઈ હતી। જો કે તાત્કાલિક તંત્રને જાણ થતા મેમદાવાદ પોલીસ તેમજ વહીવટી તંત્રના રેસ્ક્યુના માણસો ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં આગળ જેસીબી દ્વારા આ તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને જે 5 લોકો હતા તેમને બચાવી લેવાયા હતા। જો લોકોના જીવ જોખમમાં મુકાયા હતા, જીવ પણ ક્યાંક ને ક્યાંક તેઓની કાર પાણીમાં તણાઈ જાત અને તે પણ શંકર થાત, પરંતુ વહીવટી તંત્ર દ્વારા આ 5 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને હાલમાં ખેડા જિલ્લા કલેક્ટર દ્વારા પણ સૌને અપીલ કરવામાં આવી છે કામ વગર ઘરની બહાર ના નીકળે। જી દીપા। આભાર ઉમંગ, જાણકારી આપવા માટે।